બોરસદમાં બનાવટી ડોક્ટર ઝડપાયો. જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો ક્લિનિક ચલાવતો હતો. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા તળપત ગામમાંથી જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતા એક બનાવટી ડોક્ટરને બોરસદ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે નાપા તળપત ખાતે રામજી મંદિર નજીક આવેલા એક ક્લિનિકમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરીફ મહમદ અબ્દુલ કાદર કાઝી, ઉંમર વર્ષ 48, રહેવાસી નાપા તળપત, કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું હતું. ક્લિનિકમાંથી આયુર્વેદિક અને એલોપેથિક દવાઓ તેમજ સારવાર માટે ઉપયોગમાં લેવાતા સાધનો મળી આવ્યા હતા. પોલીસે કુલ ₹16,869નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરસદના મેડિકલ ઓફિસર ડોક્ટર હર્ષિલકુમાર સુધીરકુમાર મહેતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધવાની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહી કરનાર ટીમમાં બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર DR ચૌધરીના માર્ગદર્શન હેઠળ દીપિનભાઈ, શિવરામભાઈ, કેતનભાઈ, મફતભાઈ, મિનેશકુમાર, દાનિયેલભાઈ, ઘનશ્યામભાઈ, કિરવતસિંહ, ભરતભાઈ, ભગાભાઈ, અજયભાઈ, વાલજીભાઈ, વિકેતાબેન, દિનેશભાઈ, વુદાબેન, અમરશી અને ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ દિલીપચંદ્ર ગુલાબચંદ્ર સહિતની ટીમે સફળ કામગીરી કરી હતી.